પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. એ પ્રાર્થના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. હે ઈશ્વર, જેને તું પસંદ કરે પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તારા ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. ઈશ્વરને યહોવા તારા માડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારા ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે અમારા પ્રભુ છો, અમારા રાજા છો, અમારા ઉદ્ધાર કરતા અને અમારા મુક્તિદાતા તમે છો પ્રભુ. તમે દયાના સાગર છો, તમે કરુણાના સાગર પણ તમે છો. તમે શાંતિ દાતા છો, તમે અદ્ભુત મંત્રી છો, અદ્ભુત સનાતન યાજક છો. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને જય આપીએ છીએ, તમારા નામને મહિમા આપીએ છીએ, માન આપીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ અને તમારું ભજન આત્માથી સતતથી કરીએ. માટે તમારી કૃપા અમ સર્વને પૂરી પાડો. આજનો સમય આશીર્વાદિત કરો. તમે જય પામો, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુના મહિમામાં, પરાક્રમમાં 70 નંબર ગીત ગાઈએ અને પ્રભુના નામનો જય જયકાર કરીએ. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નારે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. દેવથી દેવ, જ્યોતથી જ્યોત જ કુંવારી ઉદરે તે અવતર્યો. દેવથી જન્મેલો, પેદા નહીં કરેલો રે, આવ તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. જય જયકાર ગાવો સમુદાય દૂતોના, ગાવો આકાશી રે ભાષી પરમ ઊંચામાં થાવો દિવ્યમય. મારે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થા. શબ્દ પિતાનો તે સંદેહ થયેલો રે, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નારે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના વચનોમાં જોડી અને પ્રભુને મહિમા મળે, પ્રભુને માન પણ મળે, પ્રભુને મહિમા પણ મળે. પ્રભુ ખાસ એમની કૃપા આ નાતાલના દિવસોમાં આપણ સર્વને પૂરી પાડે અને પ્રભુનો મહિમા મોટો થાય. પ્રભુના નામને ધન્યવાદ મળે, માન પણ મળે, મહિમા પણ મળે. અને માટે ખરેખર પ્રભુની બહુ જ મોટી સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ હોજો. પ્રભુના પરાક્રમમાં લુકની લખેલી સુવાર્તાનો 1લો અધ્યાય એના 26મા વચનમાં કહે છે કે ચોક્કસતા સાથે 6 મહિને ગબ્રિએલ દૂતે નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફના નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે.
દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને તને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે. અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે કેમ કરીને થાય, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6ઠ્ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. પ્રભુ એના વાંચેલા વચનને ખાસ આશીર્વાદ આપે. પ્રભુનો જય થાય. પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે, પ્રભુને મહિમા પણ મળે. ખાસ એમની કૃપા પૂરી પાડે. 67 નંબર ગીત ગાવો જય ગાના જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. ગાવો જય ગાના જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો તે સ્વામી બન્યો અહીં નમ્રદાસ. ગાઓ જય ગાના જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. તજુ સ્વર તજુ ઘર ગૌરવી રેઠા, ધરી નર દેહ તેણે સ્વીકારી ગભા. તજુ સ્વર તજુ ઘર ગૌરવી રેઠા, ધરી નર દેહ તેણે સ્વીકારી ગભા. ગાવો જય ગાન જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. આનંદીના તાલ તને સ્મરીએ, પ્રભુ ઈસુ તાણું મન ધરી એ ખચીએ. આનંદીના તાલ તને સ્મરીએ, પ્રભુ ઈસુ તાણું મન ધરી એ ખચી. ગાવો જય ગાના જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. ગાવો જય ગા ના જે ગાવો જય ગા, દૂતો સાથે ગાવો આજે જય જય ગા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદ હો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને મહિમા પણ હોજો, માન પણ હોજો. નાતાલના દિવસોમાં પ્રભુ આપણી સાથે છે, એમનો પવિત્ર આત્મા પણ આપણી સાથે છે. સાથે મળીને નાતાલ ઉજવીએ, નાતાલનો આનંદ માણીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ. એ ઉત્તમ છે. માટે પ્રભુની જેટલી આભાર સ્તુતિ કરીએ એટલી ઓછી છે કે પ્રભુ આપણને એમના પરાક્રમમાં આ ડિસેમ્બર મહિનો દેખાડીને આ દિવસો સુધી પ્રભુ આપણી સંભાળ રાખે છે અને પ્રભુ આપણને તેડે છે, માન આપે છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુના વચનમાં જઈએ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હો છો પ્રભુ. તમે અમારા પ્રભુ છો, અમારા પાળક છો, અમારા ઉદ્ધાર કરતા છો, અમારા મુક્તિદાતા તમે છો. તમે જન્મ્યા છો, ખરેખર તમે જન્મ્યા છો. તમે આવનાર છો, ખરેખર તમે આવનાર છો. અમારા વિશ્વાસને વધારો. વચન તમે બોલો, અમે સાંભળે એટલું નહીં, પણ એ વચન અમે આધીન થઈએ. એવું આધીન તાવળું હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વપાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ પણ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. બહુ ચોક્કસતા સાથે પ્રભુના પરાક્રમમાં
યુસુફને દૂતે દર્શન દીધું કે બીમાં મરિયમને તેડી લાવો. અહીં ગાડી ચોક્કસતા સાથે પવિત્ર આત્મામાં બહુ ચોક્કસ ગાબ્રિએલ દૂત 30 વચનમાં કહે છે, લુક 1:30 દૂતે તને કહ્યું કે મરિયમ બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. કેમ કે તું દેવથી કૃપા પામી છે. દેવની કૃપા મરિયમ પર અધિક હતી અને માટે મરિયમની પસંદગી યહોવા બાપે કરી અને ગબ્રિએલને મોકલવામાં આવ્યો અને એ વધામણી ગબ્રિએલે મરિયમને કહી સંભળાવી. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને કહે છે કે મને મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેનો ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. એ પવિત્ર દેવનો દીકરો પ્રભુનો પુષ્કળ આભાર જ માને. એ પવિત્ર દેવનો દીકરો પ્રભુના પરાક્રમમાં મરિયમની કુખે જન્મ્યા એ ઈસુને માટે ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. અને બહુ ચોક્કસતાથી કહ્યું, તું તેનું નામ ઈસુ પાડશે, તું તેનું નામ ઈસુ પાડશે. કૃપા, જે કૃપાને આપણે લાયક નથી એ કૃપા આપણા પર કરવામાં આવે એ તો ખરેખર અમૂલ્ય કહેવાય, એનું કોઈ વર્ણન નથી. એ કૃપામાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને બચાવવામાં આવે, આપણને શોધી કાઢવામાં આવે, આપણને તારવામાં આવે. મરિયમ પર પણ દરેકે કૃપા જ કરવામાં આવે કે બીમાં, ચોક્કસતા સાથે કહ્યું કે બીમાં. યુસુફને પણ કહ્યું કે બીસમાં. એ ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માથી રહ્યો છે. અને એ મરિયમને પણ જાણે કહે છે કે તું કૃપા પામી છે, ઈશ્વરની દ્રષ્ટિમાં તું કૃપા પામી. આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં હંમેશા કૃપા જ પામ્યા છે. મરિયમ જેમ કૃપા પામ્યા એમ આપણે પણ કૃપા જ પામ્યા છે, કારણ કે કૃપામાં જ આપણને સમેટવામાં આવ્યા છે, એ કૃપામાં આપણને ભેગા કરવામાં આવ્યા છે, કૃપામાં આપણને ખરેખર પકડી રાખવામાં આવ્યા છે. બાકી આપણે માણસ જાણતા અજાણતા જાણી જોઈને આપણે પાપના ભાગીદાર બનવાના જ. પણ ઈશ્વરની કૃપા આપણને હંમેશા એમની મહેરબાની, એમની દયા, એમની ભલાઈ પ્રભુ ઈસુની આપણા માટે હંમેશા એક ઝરો બની રહે છે, એક જીવનનો ઝરો બની જાય છે. અને જીવનનો ઝરો હંમેશા આપણને એ કૃપામાં પકડી રાખે છે, આપણને કૃપામાં બચાવી લે છે. ના, તું પાછો ફર્યો છે, હું તારા પર પ્રેમ કરું છું. તું પાછી ફરી છે, હું તારા પર પ્રેમ કરું છું, હું તને માન આપીશ. પ્રભુ આપણા પાપ તરફ નજર નથી કરતા, પ્રભુ આપણા પાપ તરફ નજર નથી કરતા. પ્રભુ આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ અને કહીએ છીએ કે તમારી કૃપા વરસાવો, તો ચોક્કસ પ્રભુ આપણે એક પાપને માફ કરે છે. અને પ્રભુ આપણા પાપોને માફ કરે છે, એ મોટામાં મોટી કૃપા છે કે આપણે દરેક જણે પ્રભુની કૃપાના સહવારસ બન્યા છે. વિશ્વાસથી કૃપા દ્વારા આપણને તારણ પ્રાપ્ત થયું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપે. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. આપણને તો અનંત જીવન મળ્યું ને, એ છે કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. દેવનું કૃપાદાન, એ કૃપા ગુજરાતીમાં છે ને, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કૃપા 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 ટકી રહેશે સદાકાળ. ઈશ્વરની કૃપા હંમેશા આપણા પર ટકી જ રહે છે. પણ આપણે માણસ જાત એવા છે કે કૃપાને આપણે સ્વીકારતા નથી, અને આપણે બસ એમ જ કહીએ કે ક્યાં છે પ્રભુ, ક્યાં છે, કેમ કશું થતું નથી, કેમ કશું થતું નથી. કેટલો સમય આ ઈશ્વર આવા હોય, આ સમય લઈ આ ઈશ્વર આવા હોય કે આવું આપણે રાહ જોવાની. આ ઈશ્વર તો કેટલા બધા રાહ જોવડાવે છે, પણ એ ઈશ્વરની કૃપાને તમે સ્વીકારી છે તો તમે નમ્ર જ રહો. તમે નમ્ર રહેશો તો તમારા આશીર્વાદો જલ્દી ખુલ્લા થશે. મરિયમ શાંત જ રહ્યા,
મરિયમ શાંત જ રહ્યા. એને દૂતે બહુ સરસ સમજણ આપી દીધી, માર્ગદર્શન આપી દીધું, ધોરણી આપી દીધી. હું તમારી પાસે એક દૂત છું, મધ્યસ્થ છું. હું તમને બહુ શાંતિથી પ્રેમથી કહું છું કે ભાઈ ધીરજ રાખ, બેન ધીરજ રાખ, સારું થશે, સારું થશે, તું આ રસ્તામાં રહે. આપણે મહિનો નહીં થતો ક્યારે મળશે, 2 મહિના નહીં થતો ક્યારે મળશે, 6 મહિના થતું હવે તો થાકી ગયા, હવે તો થાકી જ ગયા, તો પાછું થશે. થોડી ધીરજ રાખો. એ કૃપા નિષ્ફળ નથી ગઈ, એ કૃપા સફળ થઈ. પણ આપણો વિશ્વાસ શું કરે? પેલી કૃપાને નિષ્ફળ કરે છે. આપણે જાતે જ પેલું આપણા પર હથોડી કુહાડી મારે છે. હથોડી તો નહીં મારતા, ને છીણી જરૂર પડે તો છીણી હથોડી તો પગ જ તોડી કાઢે, કુહાડી તો પગ ફાડી કાઢે. પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણે જ આપણા જીવનને એ કરીએ છીએ. બાકી શાંત રહીશું, શ્રદ્ધા રાખીશું, વિશ્વાસ રાખીશું તો ચોક્કસ એ કૃપામાં આપણને બધું મળે. ના મળે એવું કશું જ નથી. આજે મને પેલા કહે છે કે તમને બધું મળે, તમે તો માંગો એટલે મળે, કેમ કે તમે એમના સેવક છો. તમે મને તો આ બેસનની વાડી તો મળતી નહીં. આ મુદ્દાનું બોલ્યા તમે. મેં હાસ તો તમે એમ કહો છો તમને બધું માંગો, તમને બધું મળે. તમે આ બેસનની વાડી આપણે ફેઈથ કાલવરી છે બનાવવું છે, જગ્યા જોઈ છે, પ્રાર્થના કરીએ છીએ, હજુ મને નથી મળ્યું. પણ મેં ગુંજાશ થઉં છું, હતાશ થઉં છું. હું રાહ જોઉં છું, હું રાહ જોઉં છું કે પ્રભુ ધીરજથી જે સમય કૃપા કરશે એ અઢળક જ હશે. અને એમણે મને તરત જ કહ્યું કે આવો વિશ્વાસ તો મારો નથી, આવો વિશ્વાસ મારો નથી. તો આપણને એમ થાય કે તમારો તો નહીં, પણ મારો જે વિશ્વાસ છે એમાં તો તમે દોડો, બીસો નહીં, ગભરાશો નહીં. એ દોડવાની છે તો એ દોડવાની જ છે. જો ઉડાવ દીકરો સાવચેત થઈ ગયો ને, ઉડાવ દીકરો સાવચેત ના થયો હોત તો એ પિતાની પાસે પાછો ફર્યો ના, પિતાની પાસે પાછો ના ફર્યો હોત તો બાઇબલમાં ખરેખર લખ્યું ના હોત કે દીકરો પાછો ફર્યો, લખ્યું ના હોત કે તું ખોવાયેલો તને પાછો મળ્યો છે. પણ એ ચોક્કસ સનાતન સત્ય હતું કે સાવચેત થયો. ત્યાં એ શબ્દ પ્રભુના પરાક્રમમાં મૂકવામાં આવ્યો છે, પવિત્ર આત્માના બળ, કે ભૂંડો જે સિંગો ખાતા હતા એ સિંગો ખાવાનો વારો આવ્યો ત્યારે એને લાઈટ થઈ, સાવચેત પણ આવ્યું કે મારા બાપના ઘરમાં નોકરો આવું ખાણું ખાતા નથી, તો હું શા માટે અહીં આ ખાણું ખાઉં? આ ખાણું કેમ ખાઉં? હું ઉઠીશ અને ખરેખર કહીશ આકાશમાંના બાપની દેવને, આકાશમાંના દેવની વિરુદ્ધ અને ખરેખર બાપા પિતાની વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને લાયક નથી, હું તારો દીકરો કહેવાને લાયક નથી. આ બાજુ પિતા પણ એની રાહ જોઈ રહ્યો હતો કે મારો દીકરો ક્યારે પાછો ફરે. વાલો પ્રભુ આપણી રાહ જુએ છે, એ તમારી ને મારી હંમેશા રાહ જુએ છે. એ તમારા 2 શબ્દો પ્રાર્થનાના પ્રભુ સાંભળવા માંગે છે, સાંભળવા માંગે છે કે મારું ઘેટું મારા વાડામાં રહે, મારું ઘેટું મારા વચનના વાડામાંથી વચનના ફળ ખાય, અને મારું ઘેટું પ્રાર્થનાનું પાણી પીને તૃપ્ત થાય તો હું એને આશીર્વાદ આપીશ, વચનનો આશીર્વાદ આપીશ, પ્રાર્થનાનો આશીર્વાદ આપીશ, અને એની વિનંતીઓને હું માન્ય કરીશ, એની વિનંતીઓને હું માન્ય કરીશ, એના પાપ માફ કરીશ, એના પાપ માફ કરીશ, એના આશીર્વાદોને ખુલ્લા કરીશ. આ મોટામાં મોટો ઈશ્વરનો બમણો ઉત્તમ આશીર્વાદ છે. દીકરો દોડતો આવ્યો, પિતા દોડતો દીકરાને જોઈને ભેટી પડે છે. દીકરો ચોક્કસ કે છે, પિતા મેં આકાશમાંના બાપની વિરુદ્ધ, તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને લાયક નથી, હું તારો દીકરો કહેવાને લાયક નથી. તારા નોકરોમાં ના જેવા એક મને ગણીને મને રાખજે, તારો નોકર બનાવી મને, બસ હું દીકરો નહીં પણ તારો નોકર બની તારી સાથે રહીશ. ત્યારે પિતાએ કહ્યું કે ખરેખર તું ખોવાયેલો હતો, ભટકેલો હતો, ભૂલી ગયેલો હતો, ભૂલો પડેલો હતો, પણ તું પાછો ફર્યો છે. આજે મારો દીકરો છે.
પિતાએ તરત જ એમના ચાકરને કહ્યું કે સારામાં સારો જામો પહેરાવો, એને વીંટી પહેરાવો, હલવા અપાવો, મિજબાની માંડી, કેમ કે મારો દીકરો ખોવાયેલો હતો, એ મને પાછો મળ્યો છે. મારો દીકરો ખોવાયેલો હતો, મને પાછો મળ્યો છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ. હિંમતનગર થી હું અમદાવાદમાં મણિનગરમાં અધિવેશનમાં હું જોડાયો અને ત્યાં ગાડી અધિવેશન પૂરું થયું અને હું એ મણિનગર થી રેલવે ફાટક પાસેથી મારા ઘરે જવા માટે હું એમટીએસ ની બસમાં જવા માંગતો હતો કે પછી હું હિંમતનગર જઈશ. બપોરે એ અધિવેશન પૂરું થઈ ગયું અને બપોરે જમ્યા પછી સેશન પૂરું થઈ ગયેલું જમવાનું અને વાઉચર ભરીને મુસાફરી ભાડું લઈને બહાર નીકળ્યો અને પછી એવું ચાલતો હતો ને એવામાં રેલવે ટ્રેક પર એક માણસ મળ્યો અને મને લાગ્યું ભિખારી છે. મેં 5 રૂપિયાનો સિક્કો આપ્યો અને એ માણસ મારી પાસે ખસે જ નહીં. હવે મને તો ત્યાંથી મારો પગાર 850 રૂપિયા હતો, એટલે મને એ દિવસે પગાર પણ અમને આપી દીધો અને કહ્યું કે તમે આ મંડળીમાંથી ખરેખર હવે લેશો નહીં, તમને અહીંથી પગાર આપવામાં આવે છે. 850 રૂપિયા એ સમયે મને આપવામાં આવે. અત્યારે તો હું સ્વતંત્ર મિનિસ્ટ્રીમાં છું. પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુને ધન્યવાદ આપું છું. પણ એ સમયે એ પરિસ્થિતિ અને ત્યારે મેં એને 5નો સિક્કો આપ્યો પણ એ આગળ ખસે જ નહીં. અને મને એવું લાગ્યું કે મારા ખિસ્સામાં 850 રૂપિયા છે કે કદાચ આ માણસ મારી પાછળ પડ્યો છે. તો મેં એને 10 રૂપિયા આપ્યા. દૂર જાવે, દૂર જા, મારે જવાનું છે, મારે જવાનું છે, એમ જ કરું. પછી એ વ્યક્તિ એક જ કહ્યું, રાજુ મારી સામે જો. મારું ઘરનું નામ પેટ નામ રાજુ છે, આમ રજનીકાંત છું મારું નામ બાપ્તિસ્માનું, પણ પેટ નેમ મારું રાજુ છે. તો મારું રાજુ મારી તરફ જો. પછી એની તરફ જોયું, આ ભિખારી મારું નામ કેમ જાણે, રાજુ મારી તરફ જોયું એટલે મને તો આમ આશ્ચર્ય લાગ્યું. પછી મેં એની તરફ જોયું ત્યારે દાઢી વધી ગઈ, વાળ વધી ગયેલા હતા, કપડા એકદમ ગંદા બધું હતું. પછી મેં થોડી વાર વિચાર કર્યો કે આ કોણ છું, કે હજુ બરાબર વિચાર કરીને બોલ કોણ છું. ત્યારે મને થયું કે આ તો સોલોમન છે, આ તો સોલોમન છે. પછી મેં કીધું સોલોમન તું છે? કે હા હું સોલોમન છું. હવે આ પરિસ્થિતિ શું છે? મને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે, મને ખવડાય. પછી મણિનગરના એમટીએસ બસ પાસે જ બધા રેસ્ટોરન્ટ છે, પૂરી શાક ને ખીચડી શાક ને બધું કઢી ખા બધા જુદું જુદું ભોજન મળે. ત્યાં આગળ એક જગ્યાએ પછી મેં કહ્યું કે જમવાનું બેઠો તો જમવા બરાબર જમ્યો બરાબર જમ્યો. પછી પેલા એમને કહ્યું 500 રૂપિયા બિલ થયું. 4-5 દિવસનો ભૂખ્યો માણસ હતો તો એને તો બધું એકી સામટું, પણ આમ એટલા શાંતિથી એને ખાધું અને ખાઈ નાખ્યું. હવે બિલ તો પણ ચૂકવવાનું હતું. એટલે ખરેખર પણ મેં કીધું, પેલા ભાઈએ કહ્યું કે આ બિલ કોણ ચૂકવશે? મેં કીધું હું ચૂકવીશ, વાંધો નથી, આ આપીશ. પણ ચોક્કસ પછી મને કહે છે કે હવે એક કામ કર, મને નાહવા માટે નાહવું છે. પછી મેં ઉભો રહ્યો, તને અહીંથી કપડા લઈ આપીએ અને ત્યાં પેલા ઢગલાઓ પછી પેન્ટ શર્ટ લઈ આપ્યું અને પછી એને ત્યાં સામે પેલું કોર્પોરેશનનું નાવા ધોવાનું હતું ને સંડાસ ત્યાં ગાડી ગયો, નયો અને પછી વાળ કપાયા બનાવીને પછી લાગ્યું કે આ સોલોમન છે. અને ત્યારે પછી કહ્યું કે ઈશ્વરે કેટલી કૃપા કરી, ઈશ્વરે કેટલી કૃપા કરી કે તું મારી પાસે આવ્યો છે. ઈશ્વરે કૃપા કરી પણ હું તારી પાસે આવ્યો પણ કે તો મારી. પછી મેં કીધું પ્રભુની કૃપા અધિક જ છે કે પ્રભુએ મને તારા માટે પાછો ખરેખર મોકલ્યો. એ મને આનંદ થયો. અને પછી ચોક્કસતા સાથે એને
એને બહુ સરસ વ્યવસ્થિત થઈ ગયો, કપડા પણ પહેરી લીધા, બહુ સરસ રીતે પેલું ગંદુ હતું બધું ફેંકી દીધું. અને પછી સરસ રીતે મને કહ્યું કઈ જઈશ? હું તારી પાછળ પાછળ જઈશ, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. મેં કીધું માર તો ચર્ચની સેવા કરવાની છે અને મારથી તને ના લઈ જાય. એટલે કહે છે કે કેમ? હું ભાડાના ઘરમાં રહું છું અને મકાન માલિક જો ના પાડે તો પછી મારથી તને રખાય જ નહીં. પછી એક જગ્યાએ બેઠા અને બધી એના જીવનની વાત કહી, બધી એના જીવનની વાત કહી. અને ત્યારે એને કહ્યું કે એક સમય હતો કે મારી પાસે બધું હતું, આજે જો મારી પાસે કશું જ નથી. આજે મારી પાસે કશું હવે તારી પાસે સઘળું પાછું આવશે. જતું રહેલું છું પણ તને પાછું મળશે. ઈશ્વર હંમેશા કૃપા કરે છે, ઈશ્વર હંમેશા દયા કરે છે. એ ભટકેલાઓને, ભૂલા પડેલાઓને રાહ બતાવે છે અને રાહ આશીર્વાદી હોય છે. મેં કીધું તું પાછો જા, તારા ઘેર પાછો જા, તારા માતા પિતા તને રાખી લેશે. પણ તું બહુ સરસ પ્રેમથી કહેતો હતો, પણ એ બહુ જુઠ્ઠું બોલીને કહેતો હતો, આમ નથી ગયો, આમ નથી ગયો. પણ તારું વચન ક્યારેય કહે છે કે મેં માન્યું નહીં. બાઇબલ કોલેજમાં તે જે કહ્યું એ બધું એક સનાતન સત્ય હતું. બધાને હું કહું કે ના હું અહીંયા નતો, હું અહીંયા નતો, હું અહીંયા નતો. પણ તારો એ શબ્દ પ્રભુનો શબ્દ હતો, પવિત્ર આત્માનો શબ્દ હતો. અને ખરેખર જો મેં સાંભળ્યું હોય તો આજે હું ભૂલા ભટકેલા ઘેટાની જેમ બધું જ હતું, કશું જ નહીં. મારા માતા પિતાએ પણ મને બહાર કીધો, હવે મારી પાસે કોઈ સેવામાંથી મને કાઢી મૂકવામાં આવ્યું અને બહુ મોટું મેં પાપ જ કર્યું. અને પાપના કારણે મારા ઘરના હોય મને બહાર કાઢી. કેટલી બધી વખત આપણે વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે બસ ઈશ્વરની બીક રાખ, ઈશ્વરની બીક રાખ, ઈશ્વરની બીક રાખ. બીમાં પણ ઈશ્વરની બીક રાખ કે ઈશ્વર જુએ છે. વ્યભિચાર એ વ્યભિચાર જ છે. વ્યભિચાર એ પ્રભુની આગળ નમી જશો તો માફ થશે. બાકી વ્યભિચાર જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. પ્રભુ અદભુત અસ્ત વ્યસ્ત થયેલા જીવનમાં એને કોઈ બીસમાં આવે, ઈશ્વરની બીક ભલે નહીં રાખી, પણ તારા માટે સારો સમય છે. હવે તારા માટે સારો સમય છે. લે આ 100 રૂપિયા હમણાં તારે જવું છે, તમે અમદાવાદ જા, તારા માતા પિતા આગળ નમી જા, એ તને સ્વીકારશે અને તારી સાથે રહેશે. અને હું ચોક્કસ પછી તો મને સાંજે પડી ગઈ હતી એટલે હું પાછો રામપુરા ના ગયો મારા. હું પછી તો હિંમતનગર જ જતો રહ્યો. પછી ખબર પડી કે એના માતા પિતાને સ્વીકારી. વાલો ઈશ્વરની કૃપા છે, આ ઈશ્વરની દયા છે, આ ઈશ્વરની ભલાઈ છે કે આપણે રાહ ભૂલી જઈએ છીએ. આપણે ઈશ્વરના વચનને પ્રાધાન્ય નથી આપતા, આપણે પ્રાર્થનાને અગ્રિમતા નથી આપતા, આપણે ઈશ્વરના ગુણોને આપણે ધ્યાનમાં નથી લેતા, આપણે ઈશ્વરની આજ્ઞાઓને પાળતા નથી અને એમાં આપણે દુઃખી થઈએ છીએ. માલો નાતાલ તો નાતાલ છે, પ્રભુનો જન્મદિવસ છે. પ્રભુને મહિમા મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની આરાધના થાય, પ્રભુનો મહિમા મોટો થાય. એ બહુ જ મોટું અદ્ભુત કાર્ય છે.
અને માટે અહીં ગાડી બહુ ચોક્કસતા સાથે કહે છે કે કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. દેવ પાસેથી આવેલું વચન એ પરાક્રમ સહિત આવે છે અને એને પ્રભુ પરાક્રમ સહિત પૂર્ણ કરે છે, આશીર્વાદિત કરે છે. ત્યારે ચોક્કસતા સાથે 38મી કલમમાં કહે છે કે મરિયમે તને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી. ઈશ્વર આપણી સહાય છે, ઈશ્વર આપણી મદદ છે, ઈશ્વર આપણું રક્ષણ છે, ઈશ્વર આપણા તારણહાર છે, ઈશ્વર આપણા તારણહાર છે. પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. નાતાલ પ્રભુની પાસે પાછા ફરવાનો, પ્રભુને મહિમા આપવાનો, પ્રભુને ધન્યવાદ આપવાનો અવસર છે, પ્રસંગ છે. આત્માથી સત્યતાથી બચવાનો મહિમા આ જ છે કે તમે ઈશ્વરની સ્તુતિ કરો, એ છે તે મને લીલાબીડમાં સુવાડે છે અને શાંત પાણીની પાસે એ વચનનું બીજ, એ પ્રાર્થનાનું પાણી સતત પીવો, તૃપ્ત થાવ, આશીર્વાદિત થાવ, આશીર્વાદિત થાવ. એ દૂતની વાણી તમારા માટે, પ્રભુની વાણી જે દૂત દ્વારા કહેવામાં આવી છે એ પૂર્ણ થશે, એ પૂર્ણ થશે અને આશીર્વાદિત થશે. શક્ય લાગતી બાબત શક્ય ઠરશે, શક્ય ઠરશે. નાતાલનો મહિમા મોટો છે. એ માટે ખરેખર ઈશ્વર જેટલો આભાર માને એટલો ઓછો છે. 2024 નાતાલનું પર્વ, આ ફેથ, કાલ્વરીનો મહિમા, ફેથ ચર્ચની સેવાઓ, ફેથ ચર્ચની દોડ એક ઉત્તમો ઉત્તમ રહી. રેવરન્ડ જ્યોર્જ પિસ્કારિયસને જે કહ્યું કે બીસ નહીં, ગભરાઈશ નહીં. જો પ્રભુ આ શારદા કુંજનો મોતીપુરા વિસ્તારમાં સ્કૂલ ઉભી કરશે તો ભલે શારદા કુંજમાં ભાડે સ્કૂલ છે, પણ મોતીપુરામાં ફેથ એસેમ્બલી સ્કૂલ ઉભી થશે, મહાવીરનગરમાં થશે, ગાંધીનગરમાં પણ સ્કૂલ ઉભી થશે. ત્યારે રેવરન્ડ જ્યોર્જ પિસ્કર એક જ કહ્યું, इतना तो मैं कैसे संभालूंगा, मैं इतना ये स्कूलें नहीं संभाल सकूंगा, इतनी स्कूलें नहीं चाहिए मेरे को, बस मेरे को तो एक स्कूल मिल जाए, बस मैं इसमें ही रहूं और मैं और मेरा परिवार आनंद से खाए पिए और बस हम तेरे साथ रहे, तू हमारे साथ रहे और प्रभु हम सबके साथ रहे, हम सबके साथ. એ દિવસે બધું જતું રહ્યું, ટ્રેનમાં કશું જ રહ્યું. 5 વર્ષની પ્રાર્થનાઓમાં એમને જે મળ્યું, રાત્રે 2 વાગ્યા સુધી અમે તો સાથે હતા. મને સ્કૂલની આખી જવાબદારી સોંપી કે ભાઈ તું જઈને સવારે થોડું ખરેખર મનન કરાવી દેજે અને થોડી ધીસ ઇઝ ધ ડે પ્રેયર બોલાવી દેજે અને ઇંગ્લિશમાં થોડું મનન કરાવી દેજે. બસ એટલું જ. બીજે દિવસે તો સાંજે પાછા ફરી ગયા. અને ત્યારે થયું કે मैंने क्यों तेरे को बोला नहीं, मैंने क्यों बोला नहीं, जो देख सब कुछ चला गया. मैं ट्रेन में बैठने जा रहा था, बैग बिस्तरा लेके केरला जा रहा था और કે છે કે કોઈ વ્યક્તિ બોલ્યું કે તારા પાછળ ગોબર ચોંટ્યું છે અને મેં જોયું તમારા હાથમાં ગોબર આવ્યું અને મેં ત્યાં બધી બેગો મૂકી દીધી, નાની બેગ પણ મૂકી દીધી અને હું ધોવા ગયો ધોઈને કશું જ નતું. क्यों ईश्वर ने ऐसा किया राजू, क्यों ईश्वर ने ऐसा किया, क्यों मेरे को वो बुलाया, क्यों मेरे को इतना सारा दिया, क्यों मेरे को पैसे इतना सारा ले लिया. ये ईश्वर अच्छा नहीं है, ये ईश्वर अच्छा नहीं है, ईश्वर को छोड़ दे, चल अपन
गुंडे बन जाते हैं, सालों को काट डालते हैं। अला भाई હું તો માણસ છું, પ્રભુનો સેવક છું, તું તો ગુંડો હતો જ, હું તો નતો ગુંડો। પણ ત્યારે ભાઈ આજે પણ હજુ મને એ શબ્દો એમના ગુંજાય છે। આજે તો એ માણસ પ્રભુના રાજ્યમાં છે, પ્રભુનો હું આભાર માનું છું। મેં એક જ કહ્યું કે તે મને નાનો ગણ્યો, मैं तने क्यारे नानो नतो गण्यो, तो भले मारा करता उम्र में तुम बड़े हो मेरे से उम्र में, लेकिन मैंने कभी ऐसा नहीं सोचा कि तुम बड़े नहीं। तो मैंने एकदम नानो आ બધું જતું રહ્યું। ત્યાર પછી એને થયું કે આ દેવ પાસેથી આનું પાત્ર છે, એ જે બોલે છે એ આશીર્વાદ છે। અને એ સ્કૂલો ઊભી થઈ, ગાંધીનગરમાં ઊભી થઈ, હિંમતનગરમાં એ સ્કૂલ ઊભી થઈ। અને જ્યારે એને પેટમાં ગાંઠ પડી અને ત્યારે છેલ્લે એમને એ જ યાદ કર્યું કે હવે મને કોઈ નહીં બચાવી શકે। એમના મિસિસ બ્લેસીને કહે છે કે એ તો 7 કિલો પેટ में ગાંઠ है। હવે આ ગાંઠ માટે તો ડોક્ટરે પણ કહી દીધું કે આમાં બહુ રિસ્કી ઓપરેશન છે, 17 કલાકે ઓપરેશન ચાલે, 24 કલાકે ચાલે, અને બચ્યા તો બચ્યા, ના બચ્યા તો તમે ગયા। કઈથી ને કઈથી ફોન નંબર એમણે મેળવ્યો અને બહુ વહેલી સવારે ફોન કર્યો। प्रेज़ लॉर्ड। मैं कहा बोलिए, पहचाना मुझे? अरे अब तो कब का पहचानते तुमको। तो त्यारे कहे छे के प्रभु का दूत है ना, हमेशा हमारे लिए दुआ करता है, हम भूल जाते हैं। मैं तू पिस्कारा बोल रहा है ना, तो क्या मैं पिस्कारा ही बोल रहा हूँ। देख मैं भूल गया, लेकिन तू हमारे लिए दुआ कर रहा है। मेरे को विश्वास है, मेरे को विश्वास है। 12 साल हो गए पर मेरे को विश्वास है कि तू मेरे लिए दुआ कर रहा है। इसलिए आज मुझे तेरी जरूरत पड़ी। मैं डायरेक्ट तो प्रभु को नहीं बोल सकता, साला मैं भी पापी हूँ, गुंडा हूँ, मवाली हूँ। मैंने बोला अच्छा तू भी एक पास्टर ही है? नहीं, तू तो जन्म से प्रभु के लिए, प्रभु की आशीष का पात्र है, और तेरे को तो प्रभु का आशीष है। मुझे तो किसी ने सर्टिफिकेट दे दिया, मैं तो आ गया ये मैदान में। बड़ा ईश्वर नो आभार मानु छूं। क्या हुआ बोल? तो बोलेगा कि दुख में याद किया, साला करे भी क्या? मैं कौन साला? मैं साला के कि मुझे तेरी जरूरत पड़ी। तो मैंने तो कहीं नहीं से जीवस से कही दी तो क्या बस काले ऑपरेशन છે અને 7 કિલોની ગાંઠ કાઢવાની છે। अभी मैं नहीं बचूंगा। पास्टर रजनीकांत मैं नहीं बचूंगा। मैं पास्टर पिस्कारियस तुम बचोगे। पास्टर रजनीकांत मैं नहीं बचूंगा। मैं तो पिस्कारियस तो आप बचोगे। अपने पत्नी बोली क्या तुम भी सुबह सुबह इंसान को क्या दिमाग खा रहे हो? उसको दुआ के बोलते हो कि तुम बचेगा तो नहीं बचेगा तू, तो ये तो हम प्रभु में है तो बोलेंगे ना कैसे? पर ऐसा करूंगा तो वो मेरे लिए अच्छी सी दुआ कराएगा तो नहीं बचूंगा। मैं ऐसे नहीं बोलूंगा तो वो तो प्रार्थना तो पसंद तू बोलीस तो प्रार्थना तो तू नहीं बोलता, प्रार्थना तो कराईस। मैं कशी चिंता ना करीश। અને બહુ સરસ પ્રાર્થના કરાઈ કે 12 વર્ષથી લોહીવા સ્ત્રીનો જે વિશ્વાસ હતો એ કપડાની કોરને અડકી અને તત્કાળ રક્તસ્રાવ મટી ગયો। એ જે શું કામ છો ઓપરેશન પ્રભુ ઈસુ નામમાં સફળ થાય, આશીર્વાદિત થાય અને પિસ્કારા સારી રીતે બહાર આવે। બહુ સરસ પ્રાર્થના થઈ। બીજે દિવસે સવારે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા प्रार्थना कराई અને કહ્યું કે बहुत बीक लगती है, बहुत बीक लगती है, मरूंगा कि जीऊंगा? मैं तो जिएगा। क्यों ऐसा सोचता है? ऐसा नहीं सोचने का। जो देख तेरे आगे और पीछे और गोल राउंड में मोटी दूध की फौज है, और देख यीशु मसीह तुझे चला रहा, संभाल रहा है। मैं तो एक कोना में खड़ा हूं, तेरे लिए दुआ कर रहा हूं।
और मैं देख रहा हूँ कि पिस्कर अभी ऑपरेशन में जाएगा, 3 कलाक में तो पिस्कर बाहर आ जाएगा। बहुत बहुत फाड़ मत, तो फाड़ता नहीं हूँ, यीशु मसीह बोल रहा है, यीशु के नाम में तो 3 कलाक में बाहर आ जाएगा। नहीं 17 कलाक का है। अब मैं तो खाली वचन पर विश्वास रख, प्रभु जो बोलता है बस अब चुप रहे। अच्छा है, बहुत अच्छा है। मैं तेरा शुक्र गुजारिश रहूंगा और यीशु का भी शुक्र गुजारिश रहूंगा। मेरे हाथ तेरे हाथ में जोड़ देता हूँ और तुझे और यीशु को नमन करता हूँ। मैं तो मुझे नमन मत कर, यीशु को नमन, यीशु को वही अपना प्रभु है, वही अपना यीशु है, वही अपना उद्धार करता है। તરત જ પેલી નર્સ આવી, ચલો પેશન્ટ કોણ છે ઓપરેશન માટે તૈયારી થઈ ગઈ છે, ઓપરેશન લઈ જાઓ। પછી તરત કોઈ ચલ ये नर्स आ गई है, जीऊंगा तो मिलूंगा, मैं वो मिलेगा ही। क्यों तू मरने की सोच रहा है, तू वापस आएगा तो अच्छा है कि बस खुशी खुशी जा रहा हूँ। અને ખરેખર 3:30 વાગે તો ઓપરેશન થઈ। 25 ડોક્ટરોની ટીમ એ ઓપરેશન થિયેટરમાં ગાંધીનગરમાં મોટી હોસ્પિટલ છે, નામ તો ભૂલી ગયો, પણ જોય કુટ્ટી ને મેરી કુટ્ટી ને બધા કુટ્ટીઓ એમના સરસ સભ્યો હતા, એટલે એમને મદદરૂપ બનતા હતા, એટલે એ લોકોએ સારી બધી વ્યવસ્થા કરી હતી। પણ 3 કલાકમાં તો બહાર આવી ગયો। ચોથા કલાકે તો ભાનમાં આવ્યો। તરત ल्यूसी ने कहा है अपना मिसेस ने, वो पास्टर को फोन लगा, साला मैं भी जिंदा बाहर आ गया। मानस मानस છે, પ્રભુ પ્રભુ છે, પણ એમ નહીં કહેતો પ્રભુ તારો આભાર કે આટલું મોટું ઓપરેશન સફળ તો હું બીતો તો ગભરાતો તો પેલા, પણ એટલે ચોક્કસ અને સમયને કરું કે હું ઉપલી મેળીમાં મીટિંગમાં ઉપર જતો તો ફોન આવ્યો, એટલે પછી મેં તરત BSNL नंबर पर मैं तरत જ उठ गया। देख मैं वापस आ गया। मैं क्यों आया, चला जा। नहीं नहीं, तूने बोला था ना प्रभु નું વચન તારા મુખમાં છે કે मुझे माफ करना, रड़ी पड़या પછી कि मुझे माफ करना, मुझे माफ नहीं करना। मैं तुझे माफ कर दिया, देख अभी बीने का नहीं, अभी आराम करने 20 नहीं, घबराइश नहीं, 34% પેટ પર મને કશો વાંધો નહીં, પણ તું બચી ગયો, તું બચી ગયો, એ જ તારા મોટો આશીર્વાદ છે। મને બહુ આનંદ છે કે મારો ભાઈ પાછો આવ્યો। फिर से बोल, मैं मेरा भैया वापस आ गया। फिर से बोल एक बार, मेरा भैया वापस आ गया। પછી કહ્યું કે તું, હું તારો ભાઈ નથી, હું તારું નાના મનાનું ખેટું છું। હું તમારું ખેટું છું હજુ તો કે નતું, હું તારું ખેટું છું। હું આટલો વિશ્વાસુ નથી અને આટલો પ્રાર્થનાવાદી પણ નથી, પણ ખરેખર એ પ્રાર્થનાઓ શું છે, એ દોડ શું છે એ મને ખબર પડી। એની પ્રાર્થનાઓ દ્વારા જ ઉભા થઈ। પ્રભુ હંમેશા એ ભલે ગમે તે પરિસ્થિતિ હોય છે, પીવડાવી નાખે, ગભરાઈ નાખે, હચમચાઈ નાખે, એવી પરિસ્થિતિ હોય છે, પણ ઈશ્વર એવા વ્યક્તિઓ આપણા જીવનમાં આપે છે કે જેઓ આપણને કહે છે કે બીમાં પ્રભુનું વચન તારા માટે સફળ થશે। ફરી એક વાર પ્રભુનો બહુ મોટો આભાર માનું છું। હું તો કોણ, સામાન્ય માણસ છું, સામાન્ય ઘરમાંથી આવ્યો છું, એટલે ઈશ્વરનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે। પણ મને જે દર્શન, એ દોરવણી, એ માર્ગદર્શન એ મને હતું, એ મેં કોઈને આગળ ક્યારેય કહ્યું નતું। આ મારો મિત્ર કે જેને મેં કહ્યું કે તને મળશે ખબર નહીં, અને એને બધું જ મળ્યું, એ માટે તો ઈશ્વરનો આભાર માનું છું। પણ એ આરામ ના કર્યો, એને આરામ ના કર્યો। 2 મહિનામાં તે ગાંધીનગર દોડે, હિંમતનગર દોડે, પેલી સ્કૂલમાં દોડે, અને વર્ષમાં તો પેલો એક ટાંકો કઈક પાકી ગયો અને આખું પોઈઝન થઈ ગયું। અને બીજા વર્ષે તો એને સવારે કહ્યું કે અભી નહીં જીવ, અભી નહીં જીવ। મેં કોઈ જીવ્યા, તને કહ્યું તું કે તું આરામ કર,
મારો સ્ટાફ તો આટલો મોટો છે, પછી શું લે? છેલ્લે પછી એક જ કહ્યું કે જો હવે મારું જીવન પ્રભુના હાથમાં છે. પ્રભુ એના સમયમાં ક્યારે બોલે નથી, પણ કે છે કે તે તો મારા માટે કર્યું, પ્રભુએ તને મારા માટે ઉભો કર્યો, મારા માટે સ્કૂલની વ્યવસ્થા આપી, પછી બધું મારું ભલે કશું જ નતું પણ જતું રહ્યું, પણ મારું મને 100 ગણા કરતા પણ વધારે મળ્યું. અને મારા ઓપરેશન તો કેટલા બધા લાખનું ગણાઈ જાત, પણ ખરેખર મારે 1 રૂપિયો કાઢવો નથી પડ્યો. અને મારું ડ્રેસિંગ પણ ફ્રીમાં થતું હતું, એટલે મને બહુ આનંદ છે. પણ મેં ખાલી આરામ ના કર્યું, એના કારણે મને તકલીફ થઈ ગઈ. અને પછી ખબર નહીં 3 મહિના એ વર્ષ પછીના વાત થઈ, 3 મહિના પછી ખબર પડી, તુલસીભાઈનો જયારે ફોન આવ્યો ત્યારે ખબર પડી કે રેવરન્ડ જ્યોર્જ મિસ્કારેસ ગઈકાલે રાત્રે પ્રભુમાં ઊંઘી ગયા. અને કે છે મેં સવારે કેરાલા લઈ ગયા છે, કેરાલાની અંતિમ વિધિ કબ્રસ્તાનમાં થશે, દફન ક્રિયા ચોક્કસતા સાથે. ત્યારે તરત જ મેં જાણે કે પ્રાર્થના કરી, અને ત્યારે મને મારો સાથી મિત્ર સ્વર્ગમાં દેખાયો, અને જાણે મને કહેતો હોય કે જો તારા વિશ્વાસ હું અહીં પણ આવ્યો છું, હું અહીં પણ આવી ગયો છું. ત્યારે પણ એની સાથે જઈએ ત્યારે એક જ કે मैं तो कभी स्वर्ग में नहीं जाऊंगा, मैं कभी स्वर्ग में नहीं जाऊंगा, मैं इतना प्रभु में नहीं हूं, लेकिन ये तो अनूप की तरह स्वर्ग में प्रभु उसको मरण नहीं दिखा મારા માટે. હંમેશા એક જ કે પ્રભુ એને મરણ નહીં દેખાડે, પણ અનોખની જેમ એને પ્રભુ ઉચકી લેશે, એને प्रभु उचकी लेसे. और ये तुलसी ये खाली रुमाल डालेगा और आ जाएगा, क्योंकि अन्य धर्मी में से ख्रिस्ती हुआ है तो रुमाल डालेगा और आ जाएगा, तो भी प्रभु उसको भी संभाल लेगा और बोलेगा कि आ जा, और मैं तो बाहर खड़ा रहूं, બહાર ખડા રહો. આજે ઈશ્વરનો બહુ મોટો આભાર માનું છું કે બીજમાં એ જે વચન છે બહુ ઉત્તમ જ છે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. આ પ્રસંગને વર્ણવતા પણ આનંદ કરું છું કે વચન પ્રભુનું નિષ્ફળ જતું નથી. પ્રભુનું ઓજુ છું, પ્રભુની સેવા. એક વિશ્વાસ યોદ્ધો, કારણ કે પ્રભુની પાસે પહોંચી, અને બહુ જ આનંદ થયો કે ના ચલો પ્રભુએ એને સ્વીકાર્યો તો ખરો, પ્રભુના રાજ્યમાં તો પ્રભુનું ભજન તો કર્યો છે, પ્રભુના મહિમામાં તો છે, અને ખુશ છે. એ જ બહુ જ મોટો આનંદ છે. ખરેખર ફરી એક ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુએ આપણને એમની કૃપા પૂરી પાડી છે, અને એ કૃપા દ્રષ્ટિ બહુ જ મોટી છે. મરિયમને જે કહેવામાં આવ્યું એ બહુ ઉત્તમ જ હતું. અને આજના આ ધન્ય દિવસે તમને હું કહું, એ ખરેખર એ તમારા સર્વને માટે પણ ઉત્તમ જ છે. એ માટે પ્રભુની બહુ જ મોટી સ્તુતિઓ, પ્રભુના નામને બહુ જ મોટું ધન્યવાદ જ હોજો. અને માટે ખરેખર પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ જ હોજો કે પ્રભુએ બહુ જ મોટી કૃપા કરી. અને બહુ ચોક્કસતા સાથે 30મી કલમમાં કે છે, દૂતે તેને કહ્યું કે મરિયમ બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. પ્રભુ તમને કહે છે, જે તમારું નામ છે કે તું બીમાં, તું દેવથી કૃપા પામ્યો છે, તું દેવથી કૃપા પામી છે. તારા માટે વચન પૂર્ણ થશે. જે કઈ પ્રભુએ કહ્યું છે એ પૂર્ણ થશે. ખાલી વિશ્વાસ રાખ, જો એ પૂર્ણ કરશે. પ્રભુ આપણને આશીર્વાદ આપે, એમનો મહિમા થાય. આ નાતાલનો પ્રસંગ આનંદનો પ્રસંગ છે. આનંદ કરીએ, હરખાઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ. આજે બહુ સરસ રીતે તક મળી વચન આપવાની, ને ખરેખર આશીર્વાદ સાથે વચન અપાયું. એ જ પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે આ નાતાલના કારણે ડેકોરેશન, દોડધામ બધું
પણ એ વચનો મૂકેલા વચનો મૂકવા યુટ્યુબ પર મૂક્યા છે, અને ખરેખર પણ છતાંય પ્રભુના પરાક્રમમાં ખરેખર સમયના અભાવે વિડીયો તૈયાર કરી શક્યા એમ નતા, પણ આજે તો આ તૈયાર થઈ શક્યો અને બહુ સરસ ઉત્તમ પ્રભુએ કૃપા આપી. માટે ફરી એક વખત ઈશ્વર પિતાનો બહુ જ મોટો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામે ધન્યવાદ આપું છું. 62 ગીત ગાઈને પ્રભુની સ્તુતિ જ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. સુનો દૂતો ગાય છે, ધન્ય બાળકાય ને, ભૂલોક શાંતતા દયા માનવ દેવ સની થયા. હે સૌ પ્રજાઓ મંગે ગાવો સ્વર્ગી સંસંગે, દૂતો સાથે જણાવો બેથલેહેમ ખ્રિસ્ત જન્મ્યો. સોળ દૂતો ગાય છે, ધન્ય બાળકાય ને, સ્વર્ગેથી પૂજાય છે, સદાનો જીરાય છે. આવ્યું તે ઠરીને કાળ, થયું કુંવારીનો બાળ. શબ્દ થયો છે સંદેશ, સદવતારની બોલો છે. માનવ થયે ઈસુ તેજી માનુએ. સુદૂતો ગાય છે, ધન્ય બાળકરાય ને, શાંતિના સરદારને જે જયકારા નિકરવી. સર્વને દે છે જીવને તે છે પ્રભુ. સ્વર્ગી મહિમા જીતે, મોત હરાવવા જન્મે છે. માનવ પુનર્જની થાય, માટે અવતાર લે છે રાય. સુદૂતો ગાય છે, ધન્ય બાળકરાય ને. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માનવીમાં ગૌરવ પરાક્રમ તમને જોજો. આજના વચન માટે, પ્રાર્થના માટે તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ, અને તમે અમારા માટે શક્ય કરનાર ઈશ્વર છો. અમારા પાપ માફ કરો છો, અમને કાઢી મૂકતા નથી, અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. અમને પ્રેમ કરો છો, અમને માન આપો છો, અમારો સ્વીકાર કરો છો, અને અમારા રસ્તાઓને પાધરા કરો છો. તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, માન આપીએ છીએ, મહિમા આપીએ છીએ અને આરાધના કરીએ છીએ. જો આ વિડીયો જોઈ રહ્યા છે, બી રહ્યા છે, પણ તમે તેમને માટે પણ કહો છો કે તું દેવની દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે. મહિમા વચન મળે, પ્રાર્થના મળે, અને અભિષિક્ત યોદ્ધાની દોડમાં પ્રાર્થના મજબૂત થાય. જો એ મારો દૂત તને જે કહે છે એ તું કર, તારા માટે સર્વ આકાશની બારીઓ ખોલી નાખીશ અને તને પૂરું પાડીશ, અને જગ્યાનો એટલો બધો આશીર્વાદ તારા પર મેળવી દઈશ. હાલેલુયા, હાલેલુયા, ગ્લોરી જીસસ. બસ પડવા દો અગ્નિ પ્રભુ, દરેકને તમારામાં દ્રઢ કરો, સ્થિર કરો, મજબૂત કરો, આત્માથી ભરપૂર કરો. અમારું જીવન તમને સોંપીએ છીએ પ્રભુ. જીવતું પવિત્ર તમને પસંદ પડે અર્પણ તમને સોંપીએ છીએ. તમારા મહિમા અમારો ઉપયોગ કરો, અને અમારી રૂઢિકોણ એવી હોય કે લોકો આકાશ મારા બાપની સ્તુતિ કરે, પ્રભુને નામે ધન્યવાદ આપે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશ મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી મારો છૂટો કરો, કેમ કે રાજ્ય, આ પરાક્રમ તથા મહિમા સર્વકાળ મારા હતો. આમીન. આપણા તારના ક્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ
આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે વિશેષ પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા, પ્રભુ આવવાના છે, ખરેખર આવવાના છે. લગ્ન માણસ થાય, સેવકનું પ્રકટીકરણ પૂરું પૂરું આશીર્વાદ સાથે આમીન, આમીન, આમીન. જીસસ ખ્રિસ્તી શાંતિ જે સરસ બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. જન્મ જયંતિનો આનંદ દરેક ઘરમાં પ્રભુ પૂરો પાડે અને દરેક ઘર પ્રભુમાં આશીર્વાદિત થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન, આમીન.